આપણે બધા એક એવી દુનિયામાં જીવી રહ્યા છીએ જે ડિજિટલ છે. આપણી માહિતી, આપણો ડેટા સતત ઓનલાઈન ફરતો રહે છે. પણ એક મિનિટ, શું આપણે ક્યારેય અટકીને વિચાર્યું છે કે આપણો આ ડેટા ખરેખર કેટલો સેફ છે? ચાલો આજે આ જ મોટા સવાલનો જવાબ શોધવાની કોશિશ કરીએ. અને આ ચર્ચા માટે આજથી વધુ સારો દિવસ કયો હોઈ શકે? આજે છે 28 જાન્યુઆરી, એટલે કે આંતરરાષ્ટ્રીય ડેટા પ્રોટેક્શન દિવસ. ખરું ને? આ દિવસ આપણને બધાને એક મોકો આપે છે આપણી ડિજિટલ સેફટી વિશે થોડું વધારે જાગૃત થવાનો. તો ચાલો સૌથી પહેલાં તો આપણી આસપાસની દુનિયા પર એક નજર કરીએ. આપણું જીવન આજે ટેકનોલોજી સાથે કેવું વણાઈ ગયું છે, નહીં? સાચું કહું તો એના વગર એક દિવસ પણ કાઢવો હવે તો લગભગ અશક્ય જેવું લાગે છે. જરા વિચારો તો, આપણી ડિજિટલ દુનિયા કેટલી મોટી છે. હાથમાં મોબાઈલ ફોન, સામે કમ્પ્યુટર, સતત ચાલતો ઇન્ટરનેટ, સ્ક્રોલ થતું સોશિયલ મીડિયા અને ડિજિટલ બેન્કિંગ. આ બધું તો જાણે આપણા જીવનનો એક ભાગ જ બની ગયો છે. સાચું ને? સવાર પડે ને રાત પડે ત્યાં સુધી આપણે આ જ દુનિયામાં તો જીવીએ છીએ. અને આનો મતલબ શું થયો? એ જ કે આપણે સતત આપણી કેટલીક ખૂબ જ અંગત સંવેદનશીલ માહિતી ઓનલાઈન શેર કરતા રહીએ છીએ. આપણું પૂરું નામ, મોબાઈલ નંબર, આપણા પર્સનલ ફોટોગ્રાફ્સ, આધાર કાર્ડની ડિટેલ્સ, બેંકની વિગતો અને પાસવર્ડ્સ પણ. એટલે જ આ બધી માહિતીને સુરક્ષિત રાખવી એ ખૂબ જ જરૂરી બની જાય છે. પણ ખરો ખેલ તો હવે શરૂ થાય છે. કારણ કે આપણી આ ઓનલાઈન હાજરી, આપણા આ ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ, એની સાથે કેટલાક ગંભીર જોખમો પણ લઈને આવે છે. તો ચાલો હવે જરા આ છુપાયેલા જોખમોને સમજીએ. તો સવાલ એ છે કે જો આપણી આ અંગત માહિતી, આપણો આ ડેટા કોઈ ખોટા હાથમાં પહોંચી જાય તો શું થાય? આ સવાલનો જવાબ જ આપણને સમજાવશે કે ડેટા સિક્યોરિટી કેટલી અગત્યની છે. અને એના પરિણામો એ ખરેખર ખૂબ જ ગંભીર હોઈ શકે છે. વિચારો, બેંક ખાતામાંથી પૈસા ગાયબ, સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક, કોઈ આપણી ઓળખ ચોરી લે, આપણા નામે ફ્રોડ લોન લઈ લેવામાં આવે. અને આ બધાની ઉપર એનાથી જે માનસિક તણાવ આવે એ તો સાવ અલગ. ટૂંકમાં કહીએ તો મોટાભાગના સાયબર હુમલાઓ આ 3 રીતે થાય છે. 1. સીધી ડેટાની ચોરી. 2. આપણી ઓળખ વાપરીને છેતરપિંડી, જેને આઇડેન્ટિટી ફ્રોડ કહેવાય. અને 3. આપણા ઓનલાઈન એકાઉન્ટ્સને હેક કરી લેવા. આ એવા મુખ્ય જોખમો છે જેનો સામનો આપણે રોજ કરીએ છીએ. સારું, તો હવે સવાલ એ છે કે આનો ઉપાય શું? અહીં જ વાત આવે છે ડેટા પ્રોટેક્શનની. અને જુઓ, આ કોઈ ખાલી ટેકનિકલ શબ્દ નથી. આ એક સિદ્ધાંત છે, એક મૂળભૂત અધિકાર છે. તો શું છે આ ડેટા પ્રોટેક્શન? એકદમ સરળ શબ્દોમાં કહીએ તો આપણી પર્સનલ ઇન્ફોર્મેશનને કોઈપણ જાતના દુરુપયોગ, ચોરી, લીક કે પછી હેકિંગથી બચાવવાની જે પ્રક્રિયા છે એને ડેટા પ્રોટેક્શન કહેવાય. સમજો ને, એક જાતનું આપણું ડિજિટલ સુરક્ષા કવચ. અને આ વાતને હંમેશા યાદ રાખજો. આપણી માહિતી આપણો અધિકાર. એને ક્યાં વાપરવી, કોને આપવી, એનો નિર્ણય લેવાનો હક માત્ર આપણો જ હોવો જોઈએ. શું તમે જાણો છો કે આ દિવસનો પણ એક રસપ્રદ ઇતિહાસ છે? આની શરૂઆત થઈ હતી 2007માં યુરોપ કાઉન્સિલ દ્વારા. આ દિવસ કન્વેન્શન 108ની યાદમાં ઉજવાય છે, જે દુનિયાનો પહેલો આંતરરાષ્ટ્રીય ડેટા સુરક્ષા કાયદો હતો. આજે ઘણા લોકો તેને ડેટા પ્રાઇવસી ડે તરીકે પણ ઓળખે છે. ચાલો હવે સૌથી કામની વાત પર આવીએ. આપણે પોતે શું કરી શકીએ છીએ? એવા કયા નક્કર પગલાં છે જેનાથી આપણે આપણું ડિજિટલ કવચ બનાવી શકીએ? જુઓ, અહીં અમુક ખૂબ જ સરળ પણ અસરકારક ઉપાયો છે. નંબર 1. હંમેશા સ્ટ્રોંગ પાસવર્ડ રાખો, જેમાં અક્ષરો, નંબર અને સિમ્બોલ બધું જ હોય. નામ કે જન્મ તારીખ જેવા પાસવર્ડ તો ભૂલથી પણ નહીં. નંબર 2. ઓટીપી, વન ટાઈમ પાસવર્ડ ક્યારેય કોઈને ના આપો. યાદ રાખજો, કોઈ પણ સાચી બેંક કે કંપની તમને ફોન કરીને ઓટીપી નહીં પૂછે. 3. અજાણી લિંક્સથી બચો. લોટરી લાગી, ફ્રી ગિફ્ટ મળી, આવી લાલચ આપતી લિંક્સ પર ક્લિક કરવાનું ટાળો. 4. સોશિયલ મીડિયાની પ્રાઇવસી સેટિંગ્સને ચેક કરતા રહો. અને 5. કોઈ પણ નવી એપ ઇન્સ્ટોલ કરો એ પહેલાં એ જોઈ લો કે એ તમારી પાસે કઈ કઈ પરવાનગીઓ માગી રહી છે. સારું, તો આ તો થઈ વ્યક્તિગત સુરક્ષાની વાત. પણ આપણે આ મુદ્દાને એક મોટા પરિપ્રેક્ષ્યમાં પણ જોવું પડશે. કારણ કે એક સુરક્ષિત ડિજિટલ ભવિષ્ય બનાવવું એ આપણા સૌની સામૂહિક જવાબદારી છે. અને આ જવાબદારીમાં સૌથી અગત્યનું છે આપણી યુવા પેઢીને તૈયાર કરવી.
વિદ્યાર્થીઓને સાયબર બુલિંગ જેવી બાબતોથી કેવી રીતે બચવું, ઓનલાઈન સલામત આદતો કેવી રીતે કેળવવી અને એક જવાબદાર ડિજિટલ નાગરિક કેવી રીતે બનવું એ શીખવવું ખૂબ જ જરૂરી છે. અને સારી વાત એ છે કે હવે સરકારો પણ આ મુદ્દાને ગંભીરતાથી લઈ રહી છે. ડિજિટલ ઇન્ડિયા મિશન હોય કે પછી નવા ડેટા પ્રોટેક્શન કાયદા, આ બધી પહેલ એ જ બતાવે છે કે ડેટા સિક્યોરિટી હવે દેશ માટે પણ એક મોટી પ્રાથમિકતા બની ગઈ છે. તો આ આખી વાતનો સાર શું છે? બસ એક જ લાઇનમાં. ડિજિટલ જાગૃતિ એ જ ડિજિટલ સલામતી. જેટલા આપણે જાગૃત રહીશું એટલા જ આપણે સુરક્ષિત રહીશું. આપણું જ્ઞાન જ આપણું સૌથી મોટું રક્ષણ છે. એટલે જ હંમેશા યાદ રાખો, જ્યારે તમે તમારા ડેટાને સુરક્ષિત કરો છો ત્યારે તમે ફક્ત તમારી માહિતી નથી બચાવતા, તમે તમારા આખા ભવિષ્યને સુરક્ષિત કરો છો. અને જતા પહેલા બસ એક છેલ્લી પણ સૌથી અગત્યની સલાહ. ઓનલાઈન દુનિયામાં કંઈ પણ ક્લિક કરતા પહેલા 1 સેકન્ડ માટે રોકાઈને વિચારો. થિંક બિફોર યુ ક્લિક. બસ આ એક નાનકડી આદત આપણને ઘણા મોટા જોખમોથી બચાવી શકે છે.